ગુડ આફ્ટરનૂન મેમ. વેલકમ. અમે એડમિશન લેવા માટે ફોર્મ લઈ ગયા હતા. હવે એડમિશન લેવા આવ્યા છીએ અમે. બસ બેસો. નામ શું છે તારું? મમ્મીનું નામ? પપ્પાનું નામ? હાથ ક્યાં છે તારા? પગ? કાન? આંખ? સવારે કેટલા વાગે ઉઠે તું? સરસ. આ શું છે? હા? આ? હા? હા? સરસ. ચાલો હવે ગિફ્ટ જોઈએ છે ને? લો. અને હવે આ બીજી ગિફ્ટ લઈને સ્કૂલે ભણવા આવવાનું. વેલકમ. ફાઇનલી અમારો હોમનું એડમિશન થઈ ગયું છે મણિલા વિદ્યા સંકુલમાં. અને એને બધા જવાબ સરસ આપ્યા છે. અને એને આવું નથી પણ આવવું પડશે હવે એને. જલ્દી બધા એડમિશન લેવા આવી જાવ. બધું ફૂલ થવા આવ્યું છે. અને બાળકને પ્રોત્સાહિત માટે બેગ અને ગિફ્ટ આપવામાં આવ્યું છે. તો મિત્રો અમે આવ્યા હતા બધા હોમનું એડમિશન લેવા. પછી હોમનું એડમિશન તો થઈ ગયું એટલે અમને એમ થયું કે હેતાંશના ક્લાસમાં આંટો મારીએ. કારણ કે હેતાંશ, હેતવી, સાનિધ્ય બધા મણિબામાં જ ભણે છે. એટલે તો ચાલો આપણે જઈને જોઈએ કે હેતાંશને ટીચરને બધું કેવું ભણાવે છે. આજે આપણે ગુજરાતીનો અસાઇનમેન્ટમાં પ્રશ્ન 5 પ્રશ્ન કયો? ચિત્ર જોઈ ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. તો અહીં ચિત્ર આપેલા છે. ચિત્રની અંદર આપણે આવી રીતે ખાલી જગ્યા આપેલી છે. બરાબર? તો એ ખાલી જગ્યામાં આપણે કયો અક્ષર ખૂટે છે એ આપણે લખવાનો છે. બરાબર? તો જો આ બાજુ એ રીતે આ ચિત્ર સામે છે. સૈનિક. અહીંયા તમને ખાલી ની ને ક આપેલો છે. કયો અક્ષર ખૂટે છે? અને બે માત્રા સૈ. તો આપણે સની બે માત્રા સૈ લખીએ કે સૈનિક આખો અક્ષર થઈ ગયો. જોને ર લખેલો છે. અહીંયા વચ્ચે કયો અક્ષર ખૂટે છે? ક. સાચું છે? આપણે ક લખીએ તો ઝક્કડ થઈ ગયું. જોઈએ. બરાબર. આની છે પછી અહીંયા જે કલર ગમે તે પૂરવાનો. બરાબર. આ ચિત્રમાં એડિટ કલરમાં પણ જવાનું. લાઇટ ડાર્ક જે કરવો એ કરવાનો. જે ઓકે આવી ગયું. તો મિત્રો અમે આખી સ્કૂલની વિઝિટ કરી. અમને ખૂબ સરસ લાગ્યું બધું. અને આ છે નર્સરીનો ક્લાસ. તમારા બાળકો માટે લસરપટ્ટી ને એવી પણ એટલે બાળક ખુશ રહીને એને સ્કૂલે આવવાની આદત પડે. Ladies and gentlemen, you are not ready for this.
ચાલો મિત્રો, આપણે પ્રિન્સિપાલ મેડમને મળીએ અને સ્કૂલ વિશે થોડી માહિતી મેળવીએ. ડભોલી વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી અમારી શાળા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. અમારી શાળામાં ગુજરાતી મીડિયમ જુનિયર કેજીથી લઈ ધોરણ 12 સુધીના વર્ગો છે. ઇંગ્લિશ મીડિયમ જુનિયર કેજીથી લઈ 10th સુધીના વર્ગો ચાલે છે. ત્યારબાદ અમારી શાળામાં ડાન્સ, યોગા, કરાટે જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. અને અમારી શાળામાં દરેક તહેવારો વાઇઝ પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે. અને અમારી શાળામાં ભગવદ્ ગીતા પણ ભણાવવામાં આવે છે, જેથી બાળકોને થોડું ધર્મ વિશે પણ જ્ઞાન મેળવી શકે છે. એટલે અમારી શાળા ફક્ત શિક્ષણ જ નહીં પણ બાળકોને સંસ્કાર પણ સાથે સાથે આપે છે. તો મિત્રો, આ શાળાને 25 વર્ષ થઈ ગયા છે અને 25 વર્ષ જૂની શાળા છે. એટલે દરેક ટીચર ને શિક્ષકોને બધા ખૂબ અનુભવી છે. એટલે આપણા છોકરાનું ભણતર પણ સારું થાય અને દરેક મા બાપની ઈચ્છા એવી જ હોય કે ભાઈ પોતાના છોકરાનું ભણતર સારું થાય, એટલે ભવિષ્યમાં સારા કામ કરી શકે, બધું નોલેજ હોય તો. એટલે અમને તો ખૂબ જ સારું લાગ્યું છે. તમને પણ જો સારું લાગે તો મણિબામાં અવશ્ય એકવાર મુલાકાત લેવી. હોમનું એડમિશન પણ થઈ ગયું. હેતાંશના ક્લાસમાં પણ જઈ આવ્યા અને નર્સરીનો ક્લાસ પણ જોયો હોમ માટે. એટલે અમે આવ્યા એટલે અમને બધું સરસ ને વ્યવસ્થિત ને સારું લાગ્યું. તમે પણ જો તમારા બાળકો માટે એક સારી શાળા શોધી રહ્યા હોય અને ડભોલી વિસ્તારમાં રહેતા હોય તો મને તો આ બેસ્ટ શાળા લાગી છે, શ્રેષ્ઠ શાળા લાગી છે. એટલે તમારે પણ જો એડમિશન લેવું હોય તમારા બાળકો માટેને સારી શાળા શોધી રહ્યા હોય તો મણિબા ઇઝ ધ બેસ્ટ સ્કૂલ. ઓકે, બાય બાય, ટાટા, સી યુ.